નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે કઢી સેવ બનાવશું। તો તમારે કોઈ નાસ્તા માટે અથવા કોઈ ધંધા માટે કઢી સેવ કેવી રીતે બનાવવી એની કમ્પ્લીટ આપણે માહિતી આપશું। આ સેવમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો, એકદમ કડક બને છે, સેવ ઉસળશે અને આપણે જે ગાંઠિયાનું શાક બનાવીએ એ આ સેવથી મસ્ત બને છે। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે કોમેન્ટ હતી સુરતથી એક માજીની કે તમે ગારિયાધારની જે ફેમસ કઢી છે, કઢી સેવ કેવી રીતે બનાવે। જૂના જમાનામાં દાખલી કહેતા, તો એ કઢી કેવી રીતે બને અને એ કમ્પ્લીટ એની માહિતી આપું છું। અને જો તમારે કઢીનો બિઝનેસ કરવો હોય તો કરી શકો અને ઘરે નાસ્તા માટે પણ મસ્ત બને। ખાલી 2-4 વસ્તુ આવે છે, બીજું કાંઈ આવતું નથી, સિમ્પલ મસ્ત બનશે। તો આપણે કઢીની રેસીપી બનાવી। 1 કિલો આપણે બેસન લેવું, એમાં કેટલી બને બધું વજન કરીને બતાવવું, એનો ટેસ્ટ કેવી રીતે આવે અને એમાં આપણે અમુક વસ્તુ જે જૂના જમાનામાં 100 વર્ષ પહેલા વાપરતા નમક, એ નમક પણ વાપરશું। તો આપણે કઢી સેવ માટે આ સંસારમાં બનાવશું। આ એની જારી આવે છે અને આમાં 1 કિલોનો હંસો છે। આ ઓનલાઈન લેવો હોય તો તમને મળી જાય। હંસાની ડિટેલ કઈ જારી છે બધી હું તમને વિડીયોના એન્ડમાં પછી બતાવી દઈ। આ વાસણમાં આપણે 1 કિલો લોટ બાંધી લઈએ, જીરો કરી દઈએ। આપણે આ નમક લેશું, આ દેશી આખું નમક છે, આ ગાંગડા આવે। એટલે આપણે ગામડામાં આવું નમક વાપરતા, એનાથી અથાણાનો ને રોટલાનો ને સ્વાદ સારો આવતો। આ નમક તમે ગોતશો તો મળી જાય, હજી મળે છે। તો આનાથી પહેલાં જૂની જે કઢી આવતી એનો સ્વાદ સારો આવતો। તો આપણે આ નમક નહીં લઈએ છીએ, દેશી આઈટમ થાય બધી। 25 ગ્રામ જેવું નમક લઈ લઈએ। ગ્રામ નમક લઈ લઈએ। તો આપણે દેશી નમક લીધું છે, એનાથી સ્વાદ મસ્ત આવશે। હવે 10 ગ્રામ હિંગ નાખી દઈએ, સારી કંપનીની કોઈ પણ નાખી દેવાની 10 ગ્રામ। 25 ગ્રામ નમક લીધું છે। ચારસો ગ્રામ પાણી નાખી દઈએ। ફીટ 400 ગ્રામ નાખવાનું, આનાથી વધારે ઓછું નહીં નાખવાનું। તમારી પાસે કાંટો ન હોય તો 2 ગ્લાસમાં થોડું ઓછું નાખવાનું। હવે આપણે નમકને હિંગને ઓગાળીને મિક્સ કરી દઈએ। આ ગાંગડા ટાઈપ જાડું નમક હોય એટલે આવી રીતે ઓગાળી દેવાનું। નમક, પાણી, હિંગ લઈ લીધી છે। હવે આપણે 1 કિલો બેસન નાખી દઈએ, જીરો કરી દઈએ, જીરો કરી દીધો કાંટામાં। 1 કિલો બેસન નાખી દઈએ। 1 કિલો બેસનમાં શું શું જોઈએ એ રીતના આપણે લોટ બાંધવામાં બધું લઈએ છીએ। બેસન સારી ક્વોલિટીનું લેવાનું। બેસન સારું નહીં હોય તો કોઈ પણ જાતના તમારે ગાંઠિયા નમકીન બરાબર બનશે નહીં, એટલે પ્રીમિયમ બેસન લેવાનું સારું। 1 કિલો બેસન લઈ લીધું છે। હવે આપણે ફટાફટ મિક્સ કરી દઈએ। આવી રીતે ગોળ ગોળ ફટાફટ મિક્સ કરવાનું, એટલે ફટાફટ લોટ બંધાઈ જાય આપણે। મારે કોમેન્ટ આવતી કે ઝીણી સેવમાં, પાપડી ગાંઠિયામાં કે આ રીતના જ લોટ બાંધવાનો હોય, તો બધાના લોટ બાંધવાની પદ્ધતિ અલગ અલગ હોય। થોડું થોડું સોડા કેટલા ઓછા હોય, વધારે હોય, નમક, પાણી બધું થોડું થોડું પ્લસ માઇનસ હોય। લોટને જોખેલું છે એટલે કમ્પ્લીટ લોટ બંધાઈ જાય। આવી રીતે હાથમાં સોટો લઈ લેવાનો અને હવે આપણે હંસાના મશીનમાં પૂરી અને સેવ બનાવશું। આવી રીતે એક નાની તવીથી લોટને ઉખડી નાખવાનો। એ કદાચ હાથમાં છોટે તો થોડું આપણે તેલનો ઉપયોગ કરી શકીએ, એટલે બરાબર ઉખડી જાય। અને સેજ થોડું તેલ નાખી દેવું એટલે લોટ છોટશે નહીં। અને લોટનો એક બોલ બરાબર બનાવી લેવાનો।
સંસામાં સેવ બનાવીએ છીએ તો આ જારી આમાં ફિટ કરી દેવું. થોડું થોડું લૂઝ રાખ્યું છે અને આવી રીતે આ નીચેનો ભાગ નીચે રાખવાનો, ઉપર આવશે. આવી રીતે આપણે ફિટ કરી દઈએ છીએ. હવે બાંધેલો લોટ આપણે લઈ લઈએ છીએ ઝારામાં. આવી રીતે કરી નાખવાનું. બધું આમાં લઈ લઈએ છીએ. આ વધેલો લોટ આપણે લઈને નાખી દેવું. બધું આવી જાય 1 કિલો એક લોટમાં. તો આપણે 1 કિલો એક લોટ બાંધ્યો તો બધું આવી ગયું છે આ હંસામાં. તો મિત્રો આપણે હંસાને પેક કરી દઈએ છીએ. આવી રીતે પેક કરી દેવાનું. અત્યારે આટા બરાબર છે. આવી રીતે ચાલુ કરી દેવાનું. એટલું બે બાજુ લૂઝ રાખવાનું. બનાવવાનું ચાલુ કરશું ત્યારે થોડું ટાઈટ કરશું. ત્યાંથી સેવ નીકળશે, બધી સેવ બનશે. તો આપણે આ તૈયાર કઢી છે આમાં નાખશું. આપણે આનું વજન માઇનસ કરી નાખીએ એટલે કેટલી 1 કિલો લોટમાં કઢી બની એ તમને વજન કરી અને તમે બિઝનેસ કરવો હોય, શું ભાવ રાખવો, કેવી રીતે વેચવી એ તમારે આઈડિયા આવે. અને કઢીનો આપણે લોટ બાંધ્યો છે એમાં સોડા બિલકુલ નથી નાખ્યા, ખાલી નમક, પાણી અને હિંગ જ નાખી છે. અને નમક આપણે દેશી ગોત્યું છે. જો તમારે ધંધો કરવો હોય ને થોડોક જૂનવાની ટેસ્ટ લાવવો હોય તો દેશી નમક ગોતી લેજો, મળી જાય ગમે અહીંયા. તો ગામડેથી મગાવી લેવાનું. નું વજન 887 ગ્રામ છે. માઇનસ કરી નાખીએ. માઇનસ થઈ ગયું છે. તો આ વજન માઇનસ થઈ ગયું છે. આપણે તળવા 7-8 કિલો જેવું તેલ મૂક્યું છે. અને ગેસ મીડિયમ ગેસ છે અત્યારે. અને આ લાદી છે એટલે નીચે ડીશ મૂકી દીધી છે પાણી ભરેલી. ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે નીચે થોડું પાણી રાખજો, બાકી ગરમ થાય તો લાદી ફાટી હગે. એટલે આપણે આ ડીશ મૂકી દીધી છે. અને આ જારો રાખ્યો છે આપણે, જારી કઢી કાઢવા માટે. તેલને થોડું ગરમ થવા દઈએ, ચેક કરી લેવો, પછી આપણે કઢી કાઢવા માંડશું. આપણે ટેમ્પરેચર જોઈ લઈએ. મીડિયમ ફાસ્ટ તેલ છે, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. તો મિત્રો આવી રીતે સંસો રાખવાનો, કેવી રીતે આપવાનો એ તમને બતાવું. કડાની બે સાઈડ રાખવાનું, તેલમાં થોડું ડૂબી જાય પછી આવી રીતે ઉપરથી વજન દેવાનું. બેલેન્સ રાખીને કામ કરવાનું. આમ થોડું ખોલી નાખવાનું. પછી કડક સેવ ખાવાના શોખીન હોય એ આ કઢી સેવ બનાવીએ કે થોડી કડક બને છે. અને આમાં સોડા બિલકુલ નહીં આવતા એટલે સ્વાદ સરસ હોય. અને આનું કાજુ ગાંઠિયાનું શાક મસ્ત તૈયાર છે. સેવ ઉસળમાં પણ આવે. કઢી પૂરાઈ જાય, તેલ ઠંડુ હોય તો થોડું ફાસ્ટ ગેસ કરી દેવાનું એટલે તેલ પકડે. ગેસ એટલો બધી ફાસે નહીં રાખવાનો કે તમે સેવ પૂરો ને તરત કાળી પડી જાય, લાલ થઈ જાય, બળી જાય. એટલું બધી ફાસ્ટ નહીં રાખવાનું. સેવ છે 2 મિનિટમાં પાકી જાય, 2-2.5 મિનિટમાં. તેલ પકડી ન જાય, તેલ પી ન જાય સેવ, એનું ધ્યાન રાખવાનું. સેજ મીડિયમ તાપ રાખવાનો સેજ, એટલે તેલ નહીં પકડે.
કઢીને પાકતા 2 મિનિટ જેવો સમય લાગશે, પછી કાઢી લઈએ છીએ. વધારે નહીં રહેવા દઈએ, બાકી તેલ પીએ. અત્યારે થોડી ઓછી છે, થોડી ઠરી જાય એટલે કડક થઈ જાય. તો આપણે આવી રીતે સેમ બીજો ઘાણે કૂટ દઈએ છીએ, આવી મૂકી દઈએ, ટાઈટ કરી દઈએ. આવી રીતે કામ કરો ત્યારે ધ્યાન રાખીને કામ કરવાનું. બકડીઓ ત્રાસા આડાવડું ના હોયું જાય, અને તમે તેલ તમારી ઉપર ના પડે, ધગોની એનું ધ્યાન રાખીને કામ કરવાનું. એવું હોય તો 2 જણાની મદદ લઈ લેવાની. આપણે બધું પૂરી દીધું છે. થોડો ગેસ ફાસ્ટ કરી દીધો છે, એટલે આ સેવ છે તેલ ના પકડે. તો ઠંડુ હોય તો ફાસ્ટ કરવાનું. તેલ એટલું બધી ફાસ્ટ નહીં રાખવાનું, તેલમાંથી ધવાડા નીકળી તો પછી તમારી સેવ નાખશો એ બધી બળી જાય. એટલે તેલ જ્યારે સેવ કરો ત્યારે તેલ મીડિયમ ફાસ્ટ હોવું જોઈએ. મિત્રો આપણે આ તમને લાકડાનું પાટિયા મશીન મળી જાય, પણ આ જે સેવ બનાવવાની મોનોપોલી છે એ કોઈ નહીં આપે, હું તમને આપું છું. અને તમારે જો શરૂઆતમાં સેમ્પલ બનાવવું હોય તો 250 ગ્રામ બેસનથી બનાવજો. જો તમને સારી લાગે તો બીજી વાર બનાવવાની, પહેલાં ટેસ્ટ કરી લેવાનો. કાઢી લઈએ છીએ. સેવ કાઢ્યા પછી ગેસને ધીમો કરી દેવાનો, તેલ બરાબર નિસારી દેવાનું. તમારે સંસારનું કામ પતી જાય ત્યારે આ મૂછમાં ફેરવીને જારી કાઢી લેવાની. બીજું નમકીન બનાવવું તો તમે બીજી જારી ફિટ કરીને લોટ બાંધીને બનાવી શકો, અને આને સાફ કરી ધોઈ નાખવાનું, મૂકી દેવાનું. તો આવી રીતે આપણે બધી જે લોટ બાંધ્યો તો બધો વપરાઈ ગયો છે. આ સંસારનું કામ સારું છે, 0-0 થઈ ગયું છે. જારી કાઢી લઈએ આપણે. 3 નંબરની જારી છે, તમારે જો ઝીણા મોટી કરવી હોય તો એ કરી શકો. આ સેવ માપની છે. અત્યારે તગારાનું વજન માઇનસ છે, મૂકી દઈએ આપણે. આ 1 કિલો ને 250 ગ્રામ બની છે, 1.25 કિલો બની છે સેવ. જો આમ આપણે પહેલાં આમ અડીએ તો તૂટીએ, એકદમ કડક બની છે. હું ટેસ્ટ કરીને બતાવું. પહેલાં આપણે થોડી ભગવાનને જવા દઈએ. આપણે દેશી નમક નાખ્યું છે, ટેસ્ટ કરીએ. નમક બરાબર છે. સાની આરે નાસ્તામાં ચાલે એવી મસ્ત સેવ બની ગઈ છે. હવે સંસાર વિશે માહિતી આપી દઉં. તો આપણે આ 3 નંબરની જારી લીધી છે. તમારે જો થોડી પતલી કરવી હોય તો તમે 2 નંબરની લઈ શકો. આવી રીતે આને આપણે ઉપર લઈ લેવાનું. તમે 1 કિલો લોટ બાંધશો તો એમાં આમાં આવી જશે. આ જારીને આવી રીતે જવા દેવાની. આવી રીતે જારી ફિટ થઈ જશે. ને બંને સાઈડ આ લૂઝ રાખવાનું, એટલું 1/2 ઇંચની જગ્યા રાખવાની. ને આવી રીતે ફિટ કરી
ને આવી રીતે પ્રેસ કરી દેવાનું. કેટરસના મોટા વાસણ મળતા હોય ત્યાં પાટિયાનું મશીન મળીએ હંસો લઈ લેવાનો. 2000 રૂપિયાનો આવીએ. તો આવી રીતે મશીન લઈને 8-10 પ્રકારની સેવ બનાવી શકું. આપણે લાવ્યા છે આજે પાપડી, મોડી સેવ, તીખી સેવ, આ તીખા ગાંઠિયા, ઘણા વિડીયો આવશે. અને આ કઢી સેવનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.